નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના પૂણા ગામમાંથી દક્ષિણ ગુજરાત વીજ વિતરણ કંપની દ્વારા સ્માર્ટ વીજ મીટર મૂકવા સામે 5,000 વાંધા અરજી કરવામાં આવી છે. સુરત સહિત અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટર સામે વિરોધ થઈ રહ્યો છે, પરંતુ સુરતના પૂણા વિસ્તારમાં સ્માર્ટ મીટર સામે આક્રોશ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સ્માર્ટ મીટરના કારણે લોકોને મોટી મુશ્કેલી પડશે અને વધુ બિલ આવશે તેવો ભય સતાવી રહ્યો છે. લોકોમાં જાગૃતિ લાવવા કોંગ્રેસે સોસાયટીઓમાં બેઠક શરૂ કરી છે. આ બેઠક બાદ પૂણા વિસ્તારમાંથી ઘરદીઠ સ્માર્ટ મીટર માટે વ્યક્તિગત વાંધા અરજી માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેજા હેઠળ અરજી ફોર્મ તૈયાર કરાયા હતા. પૂણા ગામની વિવિધ સોસાયટીઓમાંથી 5,000 વાંધા અરજી કરવામાં આવી છે. આ તમામ અરજી ડીજીવીસીએલમાં આપવામાં આવી છે. આજરોજ કાપોદ્રા ખાતે દક્ષિણ વીજ કંપની જે આવેલી છે ગુજરાતની, અને ત્યાં સમગ્ર ગુજરાતની અંદર જે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ અને જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યાં લોકો છે એ ત્રાહિમામ પોકારી ગયા છે આ સ્માર્ટ મીટરના બિલોથી. ત્યારે પૂણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાંથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમ શરૂ થયા અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે. એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઇટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટરની જરૂર નથી, અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવવું નહીં. એવી 5,000 જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છે. આવનારા સમયની અંદર બાકીના જે ગ્રાહકો છે, બાકીની જે સોસાયટીઓ છે એ લોકો દ્વારા પણ આ જ રીતે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટરના હેશટેગ સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.